श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 109। अब श्री गुसाई जी की सेवकी ने एक ब्राह्मणी उपरावाड़ी, उपरा एटले छाणा, अडेल में रहती, इनकी वार्ता को भाव कहते हैं। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में कहे छे, ये तामस भक्त है, लीला में इनको नाम अनन्या है, ये मैना ते प्रगति है, ताते उनके भाव रूप है। ये अडेल में एक ब्राह्मण के घर प्रगति, 100 बरस 5 की भई, तब याको विवाह जाति के लरी का सो भयो। पाछे केते के दिन में शीतला को उपद्रव भयो। शीतला को उपद्रव એટલે शीतला નીકળે ને, આખા શરીરે ફોડલી ફોડલી થઈ જાય। तामे वाको धनी मर्यो, तब वह यह ब्राह्मणी बरस 25 की हती, सो पिता के घर आई रही। ता पाछे केतेक दिन में वाके माता पिता हु मरे, तब वह घर में अकेली रहे, सो वाको दिन कटे नाही, दिवस पसार ना थाय। तब पड़ोसिनी ने कहो, पड़ोसण हती कोई बीजी स्त्री बाजू वाली, जो तू वैष्णव की मंडली में जायो करी। आ गोवर्धन नाथ जी ની પ્રેરણાથી બોલી કહેવાય। આ રીતે પણ કેટલાય જીવ અંગીકાર કર્યા છે। तू वैष्णवन की मंडली में जायो करी, तहाँ भगवद वार्ता बहुत आछी होत है। तब यह वैष्णवन की मंडली में जान लागी, पाछे वैष्णवन की संगते वह श्री गोसाई जी की सेवकनी बनी भई। અને વૈષ્ણવની મંડળીમાં આવે એટલે એમાં શ્રી ગુસાઈજીના પ્રસંગની વાત આવે એટલે સ્વાભાવિક જ લીલાનો જીવ હોય એટલે શ્રી ગુસાઈજીથી સેવક થવા માટેનો ભાવ થઈ જાય। પછી એ સેવકીની થઈ એવું લખ્યું છે, એટલે કે નામ પામી હશે કે ભ્રમ સંબંધ પણ થયો હોઈ શકે। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવતા કહે છે। सो वह ब्राह्मणी को श्री गोसाई जी ने अडेल में नाम सुनायो। आ पाछे श्री गोसाई जी ने वह ब्राह्मणी को कृपा करी के ब्रह्म संबंध करवायो। ब्रह्म संबंध थई गयो छे। पाछे ब्राह्मणी ने विनंती कीनी, जो महाराज घर में मेरे दिन कटत नाही, ताते कृपा करी के कछुक टहल दीजिए। तब श्री गोसाई जी वाको कृपा करी के श्री नवनीत प्रिय जी की रसोई में पर चारगी करण की कहे। એટલે અત્યારે અડેલમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું જે નિવાસસ્થાન હતું તે જ નિવાસસ્થાનમાં મહાપ્રભુજી આપ લીલા કરી ગયા પછી તો ગુસાઈજી તે વખતે આપ બાળક હતા, પછી ગુસાઈજી પણ આપ હવે યુવાન થયા છે, પણ અત્યારે રહે છે હજી અડેલમાં। હજી તો ગોવર્ધન અને ગોકુલ અને મથુરા વાસ કર્યો નથી।
આ તે વખતનો પ્રસંગ છે. એટલે નવનીત પ્રિયાજી જે વખતે ત્યાં જ બિરાજતા હતા મહાપ્રભુજીની સાથે એમના ઘરમાં, હવે ગુસાઈજીની સાથે એમના ઘરમાં. એટલે નવનીત પ્રિયાજીનો જે ભોગ આવે ને એમાં જે વાસણ ને બધું ખાસા કરવાનું થાય ને એની પરચાર્ગીની સેવા એને સોંપી. तब वह ब्राह्मणी श्री नवनीत प्रिय जी के खासा बासन माजती, रसोई में પરચાર્ગી કરતી, એટલે કે શાક સિદ્ધ કરવું, બીજા દાળ ધોવી વગેરે. सो एक दिन दारी के वासन में भीतर कारो दाग રહી ગયો. એટલે જે આગલે દિવસે રાજભોગમાં દાળ સિદ્ધ કરી હશે એ જ્યારે સિદ્ધ થઈ ત્યારે ચૂલા ઉપર સિદ્ધ થાય ને એટલે થોડો ડાઘો પડે. એટલે એ દાળ જ્યારે ઠાલવે ઠાકોરજીના પાત્રોમાં, પછી એ પાત્ર ખાસા કરવા માટે આની બ્રાહ્મણીની પાસે આવે અને બ્રાહ્મણીએ ખાસા કર્યું. એમાં એ ખાસા કરતા એણે જોવાનું હતું કે આ કાળો ડાઘ છે, આગલા દિવસે સિદ્ધ કરી હતી એ વખતે દાળ બનાવી હતી ત્યારનો, એને દૂર કરવો જોઈએ. કેમ કે આ તો પૂર્ણ પુરુષોત્તમને ભોગ ધરવામાં કંઈ છોવાઈ ના જાય, એ તો પુષ્ટિ માર્ગમાં હાર્દ છે. એટલા માટે એનું ધ્યાન નહીં હોય, સહેજ ડાઘ રહી ગયો હતો. તો કહ્યું છે કે સો ખબરી ન પડી, એટલે એને જાણી જોઈને આવું નથી કર્યું, પણ એને સેવામાં ચૂક તો કરી કહેવાય, ધ્યાન બહાર તો નીકળી જ ગયું એમાં. તબ દૂસરે દિન રસોઈ ભઈ, તો બીજે દિવસે રસોઈ થઈ તો એણે એ જ વાસણમાં કરી ભીતરિયાજીએ. તો ભીતરિયાજીએ પણ ના જોયું કે આની અંદર તો ગઈકાલનું બરાબર ધોવાયું નથી. दूसरे दिन रसोई भई सो श्री गुसाईजी राजभोग धरण लागे. હવે જ્યારે રાજભોગનો સમય થયો એટલે એ જે દાળવાળું પાત્ર હતું જેમાં ચોંટી ગયું હતું ને ફરી પાછું દાળ કરી ચોંટી ગયું હતું એટલે કાળો ડાઘ, એ દાળ પાછી નવનીત પ્રિયાજીને જે ભોગ આવે એમાં જે અલગ અલગ પાત્રોમાં જેમાં દાળ ઠાલવવાની હતી એમાં દાળ ઠાલવી, કાં તો મને ખ્યાલ છે ત્યાં સુધી એના એ જ પાત્ર મૂકી દેવામાં આવે છે, બેમાંથી એક. તે પાત્ર મૂકી દીધું હશે પ્રભુની સામે. એટલે આપણે ઘરે ધરીએ એમાં કેવું હોય કે થાળી અને પછી અલગ અલગ હોય, એવી રીતે હોય, પછી આપણે બધું ભેગું કરી લઈએ. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી હવેલીમાં તો જેવું છે એ બધા જ પાત્રો જ ધરી દેવામાં આવે. વલ્લભે જ આવી એક રીત રાખી છે, એટલે બધું રાખ્યું હશે. પણ જેવા ગુસાઈજી હવે કાની આપવા ગયા તે જ વખતે राजभोग धरण लागे. तब श्री नवनीत प्रिय जी ने श्री गुसाई जी सो कहो, जो काल ही दारी के बासन में दाग रही गयो હતો ताते रसोई सब छुई गई है, पर चारगी बासन आछे माजे नहीं है. नवनीत प्रियजीए गुसाईजीने फरियाद કરી કે તમે જે પેલી રાખી છે ને બ્રાહ્મણી વાસણ ખાસા કરવા માટે, એને વાસણ બરાબર માજ્યા નથી હો, એટલે આ દાળ બધું છોવાઈ ગયું છે. तब श्री गुसाई जी ने सगरी सामग्री लेके गाय को डारी दी, पाछे तत्काल और सामग्री सिद्ध करी के मंगलाते राजभोग ताई पहुंचे. એટલે જુઓ એ બધી ગાયને લેવડાવી લીધી, પછી તત્કાલ એટલે એ જ વખતે પછી ફરીથી બધી સામગ્રી સિદ્ધ કરી અને મંગળાથી રાજભોગ સુધી પહોંચ્યા. આવું કેમ કર્યું એ તો મને નથી ખબર, કારણ કે રાજભોગમાં ધરવા જતા હતા ત્યારે આ લીલા થઈ છે. पाछे श्री गुसाई जी श्री नवनीत प्रिय जी को अनोसर कराई के अपनी बैठक में पधारे. तब परचार्गिनी को बुलाई के ब्रजवासी को आज्ञा दिए. હવે પરચાર્ગિનીને બોલાવડાવી, એટલે કે જે આવી હતી ને કે મને ઘરે કામ નથી, કંઈ ટાઈમ પસાર નથી થતો, એવા ભાવથી આવી હતી.
એટલે ગુસાઈજીનો સ્વભાવ છે કે પોતાનો જીવ છે ને વિનંતી કરે છે કે કઈ સેવા આપો તો આપી હતી, પણ એને કે જે બોલાવડાવી અને વ્રજવાસીને આજ્ઞા કરી દીધી કે યા બ્રાહ્મણી કો પાર ઉતારી આવો. પાર એટલે અડેલ અને પ્રયાગની વચ્ચે નદી છે, એટલે નદીમાં બેસાડી નાવમાં અને પ્રયાગ જ ઉતારી દો એને. એનું મૂળ ઘર તો અડેલમાં છે, એના મા બાપનું ઘરે અડેલમાં છે, સાસુ અડેલમાં છે. આ ગુસાઈજી અત્યારે અડેલમાં જ રહે છે, પણ એને કહ્યું કે પાર ઉતારી આવો એટલે સામે પાર પ્રયાગનો જે કિનારો છે ત્યાં. તો બાબા બ્રાહ્મણી ને કહી, જો રાજ મેરો અપરાધ કહા હૈ. આ તો પૂછી શકાય ને, જેવી રીતે મને મારા આચાર્ય ચરણે આજ્ઞા કરી એ વાત નથી કરવી. મેરો અપરાધ કહા હૈ. तब श्री गुसाई जी कहे, जो काल ही दारी के बासन में कारो दाग रही गयो હતો, સો બાસન આછી ભાંતિ સે ક્યો નહીં માજે. તો આ જયારે આવી રીતે આજ્ઞા કરે છે, એવું ના કીધું કે મને નવનીત પ્રિયજીએ કીધું છે એમ, તો વધારે દુઃખ થાય એને. પણ કીધું કે કાલે દાગ કેમ રહી ગયો, કેમ બરાબર માજ્યા નહીં. તો જો સેવા કરવી છે તો રાંક થઈને રહેવું પડે, દીન થઈને રહેવું પડે. ભૂલ થાય તો ક્ષોભ થવો જોઈએ, હૃદયમાં બળતરા થવી જોઈએ કે છોઈ ગયેલી સામગ્રી આરોગી, એમ ભાવ થવો જોઈએ, તાપ થવો જોઈએ દૈવી જીવના લક્ષણો પ્રમાણે. પણ આનામાં દીનતા નથી, એટલે એમ કહ્યું. તબ ઉન કહ્યો, જો અનજાને કારો દાગ રહી ગયો. આવો જવાબ ગુસાઈજીને આપ્યો. અનજાને કારો દાગ રહી ગયો હોઈ ગો. ता बात को मैं कहां करूं. आओ जवाब. तब ऐसे बचन सुनी के श्री गुसाई जी ने वह पर चारगिनी के ऊपर बहुत રીસ કીની. કેમ કે આપને નવનીત પ્રિયાજીને જે શ્રમ પડ્યો છે એ તો જણાયો નથી કે દુઃખી ના થાય એ ભાવથી, પણ આ તો ઉપરથી દીન થવાને બદલે એમ કહે છે કે હું શું કરું, એટલે રીસ કરી, એટલે હવે આપને બહુ શ્રમ પડ્યો. અને સેવા કેવી રીતે સોંપાય. तब वह ब्रजवासी को आज्ञा किए, जो या ब्राह्मणी को अडेल के घाट पर अभी नाव में बैठारी के पार उतारी आओ. અત્યારે જ. भाव प्रकाश માં હરિરાયજી મહાપ્રભુજી કહે છે, या में यह जताए जो वैष्णव को गुरुन के सन्मुख दीनता सो बोलनो अपराध भय मानी के. तब वह ब्रजवासी वा ब्राह्मणी को अडेल के घाट पर नाव में बैठारी के पार उतारी आए. तो वह ब्राह्मणी को श्री गुसाई जी की ऊपर नेकहु दोष बुद्धि न आई. આ વાત છે એ બોલી છે જે એની પરથી એવું લાગે છે અત્યારે જે રીતે આવ્યું ગોકુલનાથજીએ દર્શન કર્યા કે શ્રી ગુસાઈજી ઉપર એને નેક એટલે થોડી પણ દોષ બુદ્ધિ ના આવી. આ એટલી મોટી વાત છે. ગોકુલનાથજીએ દર્શન કરાવી દીધી અને કહ્યું કે મન મેં કહ્યો, જો પ્રભુ હૈ ફેરી કૃપા કરી કે બુલાવેંગે. તો શ્રી ગોકુલનાથજીએ કોઈ પક્ષપાત નથી કર્યો કે ગોકુલનાથજીએ ગુસાઈજીએ જે આજ્ઞા કરી છે એકદમ આપણને સટીક લાગે છે, પણ ગોકુલનાથજીએ જ્યારે એના મનોભાવના દર્શન કરાયા આ બ્રાહ્મણીના, તો એમાં જરા પણ પડદો નથી પાડ્યો. ગોકુલનાથજી કેટલા તટસ્થ છે. આપ ગોકુલનાથ કી જય હો. કે છે કે गुसाई के ऊपर नेक हूँ दोष बुद्धि न आई और मन में कहो जो प्रभु है फेरी कृपा करी के बुलावेंगे. તો આનો અર્થ જ એવો થયો કે ગુસાઈજીને ઠાકોરજીને શ્રમ પડ્યો એની રીસ છે, પણ આનો સરળ સ્વભાવ છે એ ગોકુલનાથજીએ દર્શન કરાયા. કેટલો બધો આમાં વિરોધાભાસ છે, ગજબ. ગુસાઈજીનું ધ્યાન ઠાકોરજીની સેવામાં ચૂક થઈ એની પર છે,
ને ગોકુલનાથજીએ તો બંને દર્શન કરાયા કે બહુ મોટી ભૂલ થઈ છે, અને પછી જવાબ બી એવો આપ્યો છે કે હું શું કરું. તે હું શું કરું એ જે બોલવાનો જે ભાવ છે એમાં એને કપટ નથી કે ગુસાઈજી માટે પણ અમને સંભળાવી દઉં એવું પણ નથી, સરળ છે. એટલે કે એની વાણી જ એવી છે. બાકી મન વચન કર્મથી એક છે. તો જ કહી શકે ગોકુલનાથજી કે એને નેક હું દોષ બુદ્ધિ ન આવી ગુસાઈજી ઉપર. અને મને મેં કહ્યો પ્રભુ હે ફેરી કૃપા કરી કે બોલાવી લેંગે. એટલે ગુસાઈજી માટે અંદરથી ભાવ છે, અકબંધ છે. બહુ મોટી વાત છે આ તો. આ પ્રસંગ ખરેખર બહુ દુર્લભ છે. અને આમાં જ ગુસાઈજીનું જે ઠાકોરજીની સેવામાં જે ચૂક કરે, અપ્રસન્ન થવું જે છે, આડેલમાં છે, આ પહેલી વાર થયું છે અહીંયા. હવે જ્યારે ગોવર્ધન વાસ કરશે આપ, ત્યારે પેલા ભગવાન દાસ ઉપર આવી રીતે આવા જ કારણથી, એ જુદું આ જ રીતનું વાસણનું જ કારણ છે. એમાં પણ દાજી ગયેલી દાળ હશે ને તો પણ ધરી દેશે. એમાં દાળનું પણ દાજી ગયેલી દાળ હોવા છતાંય ધરી દેવી, બીજી દાળ સિદ્ધ ન કરવી, એ વાત ઉપર આપ ખીજાશે અને કહેશે કે જાઓ, સેવા નથી કરવાની. અને પછી જ્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અચ્યુતદાસ સનોડિયાના વૈષ્ણવના હૃદયમાં આવેશ આવીને કહેશે કે કરોડોની સૃષ્ટિ અંગીકાર કરવા માટે આપ ભૂતલ પર આવ્યા છો. અત્યારથી જો વૈષ્ણવોના દોષ જોવા લાગી જશો તો પછી અંગીકાર કેવી રીતે કરી શકશો. અને ગુસાઈજીએ કબૂલ કર્યું કે આ આપ નથી બોલતા, પણ આપની હૃદયમાં બિરાજેલા મહાપ્રભુજી વલ્ભાચાર્યજી અમને આજ્ઞા કરી રહ્યા છે. આજ પછી અમે વૈષ્ણવનો દોષ કદી પણ નહીં જોઈએ. એ વચન આપ્યું ત્યારે, અત્યારે નહીં. અત્યારે તો જી અહીંયા અડેલ છે. जो प्रभु है फेरी कृपा करी के बुलावेंगे. भाव प्रकाश में हरिराय जी कहे छे कि प्रभु अपने जीव को सर्वथा छोड़त नहीं, फेरी मन में विचारी जो अब मैं निर्वाह कैसे करूंगो. હવે આ સામે પાર પહોંચી ગઈ છે, આજ્ઞા ગુસાઈજીની છે, એટલે હવે નાડેલમાં પોતાના ઘેરે જવું નથી. હવે તો ગુસાઈજી જ્યારે વિચારશે કૃપા ત્યારે હું ગુસાઈજી પાસે જ જઈશ પાછી. આવો સુંદર સંકલ્પ છે. પણ હવે એને જે સમય થાય એટલે ઉદર પોષણ તો કરવું પડે, નિર્વાહ એટલે ભરણ પોષણ. તું કેવી રીતે કરીશ? તબ વહ બ્રાહ્મણીને ઘાટ કે ઉપર એક છાની છવાયેલી નહીં. એટલે ઘાટ ઉપર એટલે પ્રયાગમાં અંદર શહેરમાં ગામમાં નથી ગઈ, નદી કિનારે જ એક તાડપત્રી કે જે પણ કહેવાય છાપરી એવું કહી ત્યાં જ એ બધું તૈયારી કરી લીધી, નાની અમથી મઢુલી. और घाट के ऊपर बेल गाय आवे. घाट એ જમાનામાં ઘાટ ઉપર જે યાત્રાળુઓ આવતા હતા એ લોકો બેલગાડી લઈને આવે. પછી બેલ અને ગાય પણ જળ પીવા માટે આવે વારંવાર, બહુ બધા એ વખત હતા. એટલે એ લોકોના છાણા એટલે એ લોકોનું ગોબર એટલે છાણ બહુ પડે. એટલે આ શું કરે, બધું છાણ લઈ લે અને પછી એને દિવાલ ઉપર થાપે, छाना थापे के छाना थापवा. और घाट पे आए गए काहू भले मनुष्य सो चून मागी ले. અને ઘાટ ઉપર બ્રાહ્મણી છે એટલે ઘાટ ઉપર જે સારા લોકો આવે કે જે હૃદયના દયાળુ હોય એની પાસે લોટ માગી લે અને એમાંથી પછી એ બાટી કે રોટી દાલ કરી અને મનોમન ભોગ ધરી નવનીત પ્રિયાજીને અને પછી લે. ઓર વા ઝોંપડી મેં પડી રહે. એ મેં કીધું ને મઢુલી ઝોંપડી જેવું બનાવ્યું છે, એમાં પડી રહે. અહર્નિશ શ્રી ગુસાઈજી કે ચરણ કમલ કો સ્મરણ કરે. એટલું સુંદર દર્શન કરાવે છે શ્રી ગોકુલનાથજી. આશ્રય કેટલો દ્રઢ છે એમ. અહર્નિશ શ્રી ગુસાઈજી કે ચરણ કમલ કો સ્મરણ કરે. सो कछुक दिन में उपरान को बड़ो ढेर भयो. અને થોડાક દિવસ થઈ ગયા એટલે છાણા એટલા બધા થઈ ગયા કે ઢગલો થઈ ગયો. સો એક દિન એક બ્રજવાસી સો શ્રી ગુસાઈજી આજ્ઞા કીએ જો ઉપરા નાહી હે. એટલે બળતણ માટે ઉપરાણનો ઉપયોગ કરતા હોય છે છાણાનો. એટલે કહ્યું કે છાણા ખલાસ થઈ ગયા છે, બ્રજવાસી જે રાખતા આપજો. આપ વૈષ્ણવ જે હોય એની પાસે મજૂરીનું કામ નહોતા કરાવતા. વૈષ્ણવની બાબતમાં આપ એટલા નાજુક હતા કે એવી કોઈ આજ્ઞા વૈષ્ણવને નહોતા કરતા. એના માટે મહેનતાણું આપીએ ને વ્રજવાસીને રાખતા, ટહેલવા સેવકોને, કે જે લોકોને
ગુસાઈજીના પગારથી નિર્વાહ કરવો હોય એવા લોકોને રાખતા, સશક્ત, અને એમને પણ એમના પ્રમાણ જેટલું જ કામ સોંપતા. એવા એક વ્રજવાસીને આજ્ઞા કરી દીધી કે ભાઈ છાણા ખલાસ થઈ ગયા છે, તો નાવ લઈ અને પ્રયાગ જઈ અને પેલા છાણા લઈને આવો, જે રૂપિયા માગે આપી દેજો. છાણા લેવા માટે હંમેશા નાવવાળો પ્રયાગ જ આવતો, શહેરમાં જતો, અંદર ગામમાં, અને ત્યાં છાણાવાળાની જગ્યાએથી બધા લઈને પછી નાવમાં ભરતો. सो नाव ले जाई के प्रयाग जाई के ऊपरा ले आऊं, जो दाम लगे सो दे आऊं. तब ब्रजवासी एक बड़ी नाव ले जाई के पार गयो. तब वह ब्रजवासी को देखी कि वह ब्राह्मणी ने जान्यो, जो यह श्री गुसाई जी को सेवक है. तब वह ब्रजवासी सो श्री कृष्ण स्मरण कर्यो. કેટલો આનંદ થયો હશે એને. तब पूछियो, जो नाव लिवाई के कहाँ जात हो. तब वह ब्रजवासी ने कहो, ऊपरा चाहिए है. सो श्री गुसाई जी ने मोको प्रयाग पठायो है. सो प्रयाग जाई के ऊपरा लाऊंगो. तब वह ब्राह्मणी ने कही, जो मैं ऊपरा थापे है सो सब श्री गुसाई जी के है, सो तुम ले जाओ. मैं श्री गुसाई जी की सेवकी नहीं हूँ, એટલે સેવકીની છું એટલે પછી પૈસા ના માગું અને ના આપે તોય ચાલે, કારણ કે સેવકીનીનું લેવાય, અન્યથા ના લેવાય. तब यह सुनी कि वह ब्रजवासी बहुत प्रसन्न भयो. तब वह ब्राह्मणी और वह ब्रजवासी दो मिली के नाव उपराण सो भरे. सो नाव उपराण सो भरी गई. आखी नाव छाणाथी भराई गई. और उपरा बहुत बचे, हजी तो बीजा छे घણા બધા. तब वह ब्राह्मणी ने बा ब्रजवासी सो कहो, जो नाव पार ले जाऊं, उपरा धराई के फेरी एक बेर लाऊं, हजी पाछा आओ आ बधु खाली करीने. तब सगरे उपरा जाएंगे, त्यारे बीजा जैसे पूरा थशे. उपरा धराई के फेरी एक बेर लाऊं, सगरा जाएंगे. तब ब्रजवासी ने कही, जो भली बात है. पाछे वह नाव पार लेके जाई. 5-7 मनुष्य संग लगाए के वह ब्रजवासी सब उपरा ढोवन लाग्यो. तब वह ब्रजवासी सो, श्री गुसाई जी आप पूछे, जो अब की बेर उपरा बहुत आछे है और तू बहुत बेगी नाव लायो. केम के उपरा लेवा माटे जाए तो नाव लंगाड़े, पछी तो छेक जाए जग्याए केटली बधी वार लागती, कायम माटे तो वार लागती होय, तो आटलो जल्दी केवी रीते आव्यो, कहाँ ते मिले. हवे ब्रजवासी जे बात करशे ए प्रसंग आवतीकाले आवशे. दृढ़ इन चरण केरो भरोसो, दृढ़ इन चरण श्री वल्लभ नख छंद छटा बिना, सब जग माजू अंधेरो भरोसो. साधन और नहीं आकली में, जासो होय निभे. सुर कहाँ कहे द्विविध धरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ इन चरण के, दृढ़ इन चरण केरो भरोसो. दृढ़ इन चरण, दृढ़ इन चरण, दृढ़ इन चरण. श्री गोवर्धन नाथ की जय. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री मुनि महाराणी जी की जय. वल्लभ कुल परिवार की जय. अपने अपने गुरुदेव की जय.